હવામાનમાં આવેલા પલટાની આમ તો છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, પણ એ બધા વચ્ચે ગરમી ઉકળાટ માઝા મૂકી રહ્યા છે અને રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। રાજકોટના વાતાવરણમાં પહેલા તો જબરજસ્ત પવન ફૂંકાયો અને એ પછી ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને એ પછી વરસાદ અત્યારે અટક્યાના પણ સમાચાર મળી રહ્યા છે। શું ક્યાં કેવો વરસાદ વરસ્યો અને વરસાદ પછી શું ટાઢક વળી છે કે ફરી ઉકળાટ વધ્યો છે? રાજકોટ વાસીઓનું શું માનવું છે વરસાદને લઈને અને વરસાદની મજાને લઈ? રાજકોટ કેવી મજા માણી રહ્યું છે આ વરસાદની? જાણીએ મયુર પાસેથી। મયુર, બિલકુલ નુપુર, ભીષણ ગરમી અને ઉકળાટથી પરેશાન રાજકોટ શહેરના નાગરિકો માટે સારા સમાચાર એ છે કે વરસાદનું આગમન થયું છે, પરંતુ કેટલાક વિસ્તારની અંદર સારા વરસાદી ઝાપટા પડ્યા છે। અંધરાધાર વરસાદની રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે અને હજુ તેમને રાહ જોવી પડશે। શહેરના રેસકોર્સ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા પડ્યા છે, તો કેટલાક વિસ્તારની અંદર જોરદાર ઝાપટું પણ પવન સાથે ત્રાટક્યું છે। હજુ પણ રાજકોટ શહેરના સંપૂર્ણ કહી શકાય તેવા તમામ વિસ્તારની અંદર સતરચર વરસાદ છે એની રાહ જોવાઈ રહી છે, પરંતુ આગમન થયું છે એટલે ચોક્કસ કહી શકાય કે રાજકોટવાસીઓને ભીષણ ગરમી છે તેનાથી થોડી રાહત થઈ છે।